નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 5 જોઈશું. દાખલા નંબર 5 માં આપણને આપ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં બાજુઓ AB અને CD ના મધ્યબિંદુ. તો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે. એની બાજુઓ AB અને CD, આ જે બે બાજુઓ છે એના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે. હવે મધ્યબિંદુ હોય એટલે શું થાય કે AE બરાબર B થાય અને CF બરાબર DF થાય. તો સાબિત કરો કે રેખાખંડ AF બરોબર, જ્યાં રેખાખંડ AF અને EC જે છે રેખાખંડ એ એનો વિકર્ણ, જ્યાં BD વિકર્ણ છે એનું 1, 2 અને 3 સરખા ભાગમાં વિભાજન કરે છે, એટલે કે DP બરાબર PQ બરાબર QB થાય. તો આપણે અહીંયા લખીએ કે અહીં ચતુષ્કોણ કેવો છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બાજુઓ AB અને CD ના મધ્યબિંદુઓ E અને કોણ છે, E અને F છે. તો એનાથી શું થશે કે મધ્યબિંદુઓ છે કે AE બરાબર આપણે EB થશે અને આમનું માપ આખી જે AB બાજુ છે એના કરતાં કેવું થાય, અડધું થાય. તેવી જ રીતે સામેની જે બાજુ છે, જે F મધ્યબિંદુ છે એનાથી CF બરાબર FD બરોબર, મધ્યબિંદુથી બે સરખા ભાગ થાય અને એ બંને ભાગોનું માપ આખા CD માપ કરતાં કેવું થાય, અડધું થાય. હવે આપણને જે ચતુષ્કોણ ABCD આપ્યો છે એ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોવાથી એની સામસામેની બાજુ કેવી થાય તો કે સમાન થાય. તો AB બરાબર CD અને AD બરાબર BC તથા સામસામેની બાજુ તો સમાન હોય પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એની સામસામેની બાજુઓ પણ કેવી હોય, સમાંતર હોય. એટલે કે AB સમાંતર CD અને BC સમાંતર AD થાય. તો મિત્રો અહીંયા આપણને જે ચતુષ્કોણ ABCD આપેલો હતો એના મુજબ આપણું વિધાન આ બને છે. હવે અહીંયા જુઓ, આ સામસામેની બાજુઓ કેવી છે, સરખી છે. તો ભાઈ આ બંને બાજુઓના મધ્યબિંદુ છે બરોબર, સરખી બાજુઓના જ મધ્યબિંદુ છે એટલે એની જે સરખી બાજુઓ છે એનાથી બનતા બે અડધા અડધા ભાગ છે એ પણ કેવા થાય, સરખા થાય. તો આપણે લખીએ કે અહીં AE બરાબર CF અને હવે આ સામસામેની બાજુઓ સમાંતર છે તો એના અડધા ભાગ પણ શું થશે, સમાંતર થશે. તો લખીએ અને AE સમાંતર CF થાય. આથી આપણે લખી શકીએ કે આથી ચતુષ્કોણ, હવે નવો ચતુષ્કોણ કયો બન્યો, આજે આપણે અંદરનો એક નાનો ચતુષ્કોણ મળે છે. જો ચતુષ્કોણનું નામ શું થશે તો કે ચતુષ્કોણ AECF. એથી ચતુષ્કોણ AECF સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ? કારણ કે સમાન એની અંદર શું છે કે AE સમાંતર CF અને શું છે કે AF સમાંતર CQ થાય. અથવા તો આપણે લખીએ કે AE સમાંતર CF અને AF સમાંતર EC હોવાથી બરોબર, હોવાથી AF સમાંતર CF અને AF સમાંતર EC હોવાથી શું થશે, ચલો આ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાં AE અને CF સમાંતર છે અને AF અને EC સમાંતર છે, મતલબ આ બે બાજુઓ પણ સમાંતર છે.
હવે જો આ બે બાજુઓ સમાંતર હોય, બરોબર, તો આ બંને બાજુઓ જે AEF છે અને EC છે એના અડધા ભાગ કરે તો પણ આ બે સમાંતર થાય, એ રીતે આ પણ આ બે સમાંતર થાય. કહેવાનો મતલબ AP અને EQ કેવા થાય? સમાંતર થાય. એ રીતે PF અને QC એ પણ કેવા થાય? એકબીજાને સમાંતર થાય. તો લખીએ અહીં AP સમાંતર EQ અને AP સમાંતર EQ અને FP સમાંતર CQ થાય. મિત્રો અહીંયા શું કર્યું? જે સમાંતર થતું હતું એ આપણે કરી લીધું. હવે આપણને ખબર છે કે ભાઈ AB નું મધ્ય બિંદુ કોણ છે? E છે. આ બંને બાજુ કેવી છે? સમાંતર છે. તો કોઈ પણ ત્રિકોણ APB માં, બરોબર, E એ શું છે? AB નું મધ્ય બિંદુ છે અને મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા જો બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને શું કરે? દુભાગે. તો આપણે અહીંયા લખીએ કે હવે ત્રિકોણ APB માં E એ AB નું મધ્ય બિંદુ હોવાથી છે તથા આપણે શું લખેલું કે AP ને સમાંતર કોણ છે? EQ હોવાથી આપણી જોડે પ્રમેય છે કે પ્રમેય 8.9 મુજબ આપણે લખી શકીએ કે Q એ PB નું મધ્ય બિંદુ છે. માટે શું થાય? જો PB નું મધ્ય બિંદુ, આ જે PB છે એનું મધ્ય બિંદુ Q હોય તો PQ અને BQ બંને કેવા થાય? સરખા થાય. તો લખીએ કે PQ બરાબર QB. આને આપણે આપીશું 1 નંબર. હવે ફરીથી જોઈએ આગળ કે બીજો ત્રિકોણ છે, એવી રીતે મેં અહીંયા ફરીથી લખેલું કે FP અને CQ કેવા છે? FP અને CQ સમાંતર છે. તો અહીંયા એક બીજો ત્રિકોણ બને છે, ત્રિકોણ CQD, બરોબર. CQD માં જે આપણી CD બાજુ છે એનું મધ્ય બિંદુ કોણ છે? F છે. હવે મધ્ય બિંદુ F માંથી પસાર થતી રેખા એ બીજી બાજુને સમાંતર હોય. આ જે ત્રિકોણ છે એની આ એક બાજુ મધ્ય બિંદુ F છે, એમાંથી પસાર થતી રેખા આ બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને શું કરે? દુભાગે. તો લખીએ આપણે કે ત્રિકોણ CQD માં F એ CD નું મધ્ય બિંદુ છે તથા બંનેમાં શું છે કે ભાઈ FP સમાંતર CQ હોવાથી આપણે શું લખશું કે પ્રમેય 8.9 મુજબ શું થશે કે જે P બિંદુ છે એ શું છે? DQ નું અથવા QD નું મધ્ય બિંદુ છે. તો લખશું કે P એ DQ નું મધ્ય બિંદુ છે. માટે શું થાય કે DP બરાબર PQ થાય. આને આપણે આપીશું 2 નંબર. હવે લખીએ કે અહીં આપણે શું સાબિત કરવાનું કે ભાઈ BD જે વિકર્ણ છે એના 3 ખંડોમાં વિભાજન કોણ કરે છે? કે AF અને CE, બરોબર. તો અહીંયા લખશું કે PQ બરાબર QB તથા અહીંયા બરાબરની નિશાની આવે, બરાબર DP બરાબર PQ હોવાથી હવે અહીંયા મિત્રો જુઓ, અહીંયા શું હતું કે આપણી જોડે
BQ નું માપ કેટલું છે? PQ જેટલું છે. અને DP નું માપ કેટલું છે? PQ જેટલું છે. તો કહેવાશે કે DP, PQ અને BQ ચારે ચાર ત્રણે ત્રણ કેવા છે? સરખા છે. તો લખીએ માટે અહીં શું થશે કે DP બરાબર PQ બરાબર QB થશે. ઉપરાંત આપણે અહીંયા લખીએ કે જે ઉપરાંત BD નું જે માપ છે એ શું છે? BD નું માપ કેવી રીતે બને? તો PQ વત્તા QB વત્તા DP હોવાથી આપણે લખી શકીએ કે AF અને EC એ BD વિકર્ણનું 3 સમાન ભાગમાં વિભાજન કરે છે. તો મિત્રો આપણો અહીંયા દાખલા નંબર 5 પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈશું દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં આપણને શું કહે છે કે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે. અહીંયા મેં ત્રિકોણ ABC દોર્યો છે અને એનો જે ખૂણો C છે કેવો છે? કાટકોણ છે. કર્ણ AB ના મધ્ય બિંદુ M માંથી પસાર થતી, બરોબર, જે કર્ણ કાટખૂણો C છે એની સામેની બાજુ શું કહેવાય? કર્ણ. એના કર્ણના મધ્ય બિંદુ M માંથી પસાર થતી, મધ્ય બિંદુ છે એટલે AM અને BM નું માપ કેવું થાય? સરખું થાય. તો એમાંથી પસાર થતી અને BC ને સમાંતર રેખા, બરોબર, આ BC ને સમાંતર M માંથી પસાર થતી રેખા AC ને D માં છેદે છે. જ્યાં AC છે એને ક્યાં છેદે છે? D માં છેદે. તો સાબિત કરો કે D એ AC નું મધ્ય બિંદુ છે. તો આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ ત્રિકોણમાં કોઈ એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખા બીજી બાજુને સમાંતર હોય તો ત્રીજી બાજુને દુભાગે. તો આપણે આ સાબિત થઈ જશે. હવે શું કહે છે કે MD લંબ AC છે. જ્યાં MD છે AC ને 90 અંશના ખૂણે છેદે છે, એ સાબિત કરવાનું છે. અને ત્રીજું કહે છે આપણને કે CM MA બરાબર શું છે કે 1/2 AB છે, તે સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા લખશું કે અહીં ત્રિકોણ ABC માં ખૂણો C શું છે? તો કે કાટખૂણો છે. તથા કર્ણ કોણ છે? તો કે કર્ણ EB અને એનું મધ્ય બિંદુ કોણ છે? તો કે મધ્ય બિંદુ M છે, બરોબર. હવે તથા કર્ણ EB નું મધ્ય બિંદુ M અને એમાંથી પસાર થતી રેખા કઈ છે? જે પસાર થતી રેખા છે જે આપણે BC ને કેવી છે? તો કે BC ને સમાંતર તથા AC ને કયા બિંદુમાં છેદે છે? તથા AC ને D માં છેદે છે. તો આપણે જે હતું એ બધું એક વાક્યમાં લખી દીધું. એટલે કે શું થશે કે લખી શકાય કે એટલે કે જે MD જે રેખા હતી એ BC ને શું છે? સમાંતર છે. અને M એ AB નું શું છે? તો કે M એ AB નું મધ્ય બિંદુ હોવાથી આપણે લખી શકીએ કે પ્રમેય 8.9 મુજબ D એ AC નું મધ્ય બિંદુ થાય. અહીંયા આપણું પરિણામ 1 સાબિત થાય છે. ત્યારબાદ હવે જોઈશું આપણે શું સાબિત કરવાનું છે કે MD એ AC ને લંબ છે, એ સાબિત કરવાનું છે. તો અહીંયા લખીએ આપણે કે MD અને BC કેવી છે? સમાંતર છે. અને સમાંતર રેખાઓની છેદિકા આ જે DC છે, બરોબર,
સમાંતર રેખાઓની છેદિકા ડીસી, બરોબર, એનાથી બનતા છેદિકાની એક જ તરફના બંને ખૂણા કેવા છે? અંતઃકોણ, અને એમનો સરવાળો કેટલો હોય? 180 અંશ. તો લખીએ આપણે કે અહીં એમડી સમાંતર બીસી અને ડીસી છેદિકા હોવાથી ખૂણો એમડીસી વત્તા ખૂણો ડીસીબી બરાબર 180 અંશ. શું થશે કે છેદિકાની એક જ તરફના અંતઃકોણ, બરોબર મિત્રો. તમે કયા ખૂણા લખો? એમડીસી એટલે આ ખૂણો, અને ડીસીબી એટલે આ ખૂણો. આ બંને ખૂણા શું છે? અંતઃકોણ છે, એટલે એમનો સરવાળો કેટલો થાય? 180 અંશ. હવે આપણને અહીંયા પક્ષમાં આપ્યું છે કે ખૂણો સી કેવો છે? તો કે કાટખૂણો છે. એટલે ખૂણો સી એટલે ડીસીબી નું માપ કેટલું થશે? 90 થશે. તો અહીંયા લખીએ આપણે કે ખૂણો એમડીસી વત્તા ખૂણો ડીસીબી નું માપ 90 છે, બરાબર 180 અંશ. માટે ખૂણો એમડીસી 90 ને બરાબરની સામે લઈ જશું એટલે શું થશે? માઇનસ થશે. માટે ખૂણો એમડીસી નું માપ કેટલું મળ્યું? 90 અંશ મળ્યું, બરોબર. માટે ખૂણો એમડીસી 90 હોવાથી આપણે લખી શકીએ કે એમડી લંબ એસી થાય, જે આપણું પરિણામ નંબર 2 સાબિત થાય છે. હવે ત્રીજું પરિણામ શું શોધવાનું છે આપણે? કે સીએમ બરાબર એમએ, મતલબ સીએમ અને એમએ સરખા છે, અને એ શું છે? આખા એબી કરતા અડધું માપ છે એનું. તો જોઈએ આપણે. તો અહીંયા શું છે કે આપણે લખીએ આગળ કે અહીંયા બે ત્રિકોણ બને છે મિત્રો. કયા કયા? તો ત્રિકોણ એએમડી અને ત્રિકોણ સીએમડી. આ બંને ત્રિકોણમાં લખીએ કે ત્રિકોણ એએમડી અને ત્રિકોણ સીએમડી માં, ચલો, બંનેમાં સરખું શું છે? તો કે ડીએમ બંને માટે સામાન્ય બાજુ થાય. તો લખીએ કે ડીએમ બરાબર ડીએમ, કૌંસમાં લખશું સામાન્ય બાજુ. ત્યારબાદ તો કે એડી અને ડીસી બંને કેવા છે? સરખા છે, બરોબર. જે આપણે અહીંયા જ લખેલું કે ડીએ એસી નું શું છે? મધ્ય બિંદુ છે. તો આપણે અહીં લખી શકીએ કે એડી બરાબર ડીસી. એને આપણે લખીએ કે પરિણામ 1 પરથી, બરોબર. ક્યાંથી લખ્યું? ત્યારબાદ આપણે શું કર્યું કે ખૂણો એમડીસી અને ખૂણો એમડીએ બંને ખૂણા 90 અંશના છે, બરોબર. તો લખીએ ખૂણો એમડીસી બરાબર ખૂણો એમડીએ. આ ક્યાંથી આવ્યું? તો કે પરિણામ 2 પરમાં સાબિત કરેલું, પરિણામ 2 પરથી. માટે આપણે લખી શકીએ કે બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા છે? તો ત્રિકોણ એએમડી એકરૂપ ત્રિકોણ સીએમડી થાય, અને બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે લખી શકીએ કે એએમ ને સીએમ એકરૂપ ત્રિકોણના અંગો હોવાથી કેવા થાય? એએમ બરાબર સીએમ, કૌંસમાં શોર્ટમાં લખી દઈશું સીપી સીટી. હવે આપણને પક્ષમાં જ પહેલું આપ્યું છે. શું આપ્યું છે? કે ભાઈ એબી નું કર્ણ એબી ના મધ્ય બિંદુ એમ માંથી, બરોબર. આ વાક્ય છે એટલે આપણે અહીંયા ખબર છે કે એમ એ શું છે? એબી નું મધ્ય બિંદુ છે. તો લખશું કે અહીં એમ એ એબી નું મધ્ય બિંદુ હોવાથી શું થશે કે એબી ના બે સરખા ભાગ પડે. કોણ કોણ? તો કે એએમ બરાબર બીએમ થાય. એટલે કે આપણે લખી શકીએ કે એએમ અને બીએમ નું માપ કેટલું છે? તો કે આખા એબી કરતા કેવું થાય? અડધું થાય. હવે અહીંયા આપણે એક વસ્તુ સાબિત કરી કે એમ બરાબર તો શું છે? કે સીએમ.
તો આપણે અહીંયા લખી શકીએ કે AM બરાબર BM બરાબર CM બરાબર 1/2 AB, બરોબર લખી શકાય. એટલે કે AM બરાબર CM બરાબર 1/2 AB થાય, બરોબર. આ આપણું મળ્યું પરિણામ નંબર 3. તો મિત્રો અહીંયા આપણું ચેપ્ટર નંબર 8 ના બધા જ દાખલા પૂર્ણ થાય છે. આભાર મિત્રો.